પાવાગઢ ખાતે માં માકારી મંદિર ટ્રસ્ટના અશોકભાઈ પંડ્યા મામાની હાજરીમાં નવરાત્રિના બીજા દિવસે માતાજીના ધ્વજારોહણ વિધિ ખૂબ જ ભવ્ય રીતે યોજાઈ। પાવાગઢ ખાતે નવરાત્રિના બીજા દિવસે માતાજીની ધ્વજારોહણ વિધિ ખૂબ જ ભવ્ય રીતે યોજાઈ। શ્રી કાલિકા માતાજી મંદિર ખાતે આજે નાની કુમારિકાઓ દ્વારા પરંપરાગત વિધિ મુજબ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। મંદિર ટ્રસ્ટ દ્વારા કુમારિકાઓનું માતાજીના ચોકમાં પૂજન કરવામાં આવ્યું અને ભક્તોએ આનંદ ઉત્સાહ સાથે ધ્વજાને પ્રણામ કર્યા। આ અવસરે વાતાવરણ એવું બન્યું કે જાણે સાક્ષાત જોગણીઓ માતાજીના ચોકમાં ઉતરી આવી હોય અને મહાકાળી મંદિર ટ્રસ્ટના મંત્રી અશોક પંડ્યા મામાની હાજરીમાં તેમની સૂચના મુજબ આ વિધિ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે કરવામાં આવી હતી। ભક્તોમાં એક ખાસ શ્રદ્ધા અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો। કિરણ ગોહિલ, પંચમહાલ। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।